નેપાળમાં પૂરે મચાવી મહાતબાહી। બોટે કોશીના રૌદ્ર રૂપે મચાવ્યો હાહાકાર। મકાનો વાહનો રમકડાની જેમ તણાયા। જળ તાંડવમાં સેંકડો લોકો લાપતા। નેપાળમાં જળતાંડવ, ભારત સુધી ચિંતા। નેપાળમાં આકાશી આફતે એવો કહેર વર્તાવ્યો છે કે પહાડોની વચ્ચે વસેલા ગામડા પળવારમાં પાણીના મહાસાગરમાં ફેરવાઈ ગયા। જે રસ્તાઓ પર રોજિંદી જિંદગી દોડતી હતી એ જ રસ્તાઓ પર આજે ધસમસતું પાણી દોડી રહ્યું છે। જે પુલો બે કાંઠાને જોડતા હતા એ જ પુલો હવે પાણીના પ્રવાહમાં ક્યાંય નજરે પડતા નથી અને જે મકાનોમાં લોકોનું જીવન વસતું હતું એ મકાનો જોતજોતામાં નદીના પ્રવાહમાં સમાઈ ગયા। આ છે નેપાળમાં આવેલી ભયાનક જળ આફતના દ્રશ્યો। નેપાળ ચીન સરહદ નજીક રાસુવા જિલ્લામાં બોટે કોશી નદી જાણે અચાનક રૌદ્ર બની ગઈ। ધસમસતા પાણીના પ્રવાહે કાંઠાના વિસ્તારોમાં એવી તબાહી મચાવી કે લોકો પાસે બચવાનો સમય પણ રહ્યો નહીં। કોઈ પોતાનો જીવ બચાવવા દોડ્યું, કોઈ પરિવારને શોધતું રહ્યું તો કોઈ પોતાના ઘરને આંખોની સામે પાણીમાં વહેતું જોઈ રહ્યું હતું। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીની તાકાત કેટલી ભયાનક હતી। નદી જાણે પોતાનો રસ્તો ભૂલી ગઈ હોય તેમ જ્યાં જે આવ્યું તેને પોતાની સાથે ખેંચતી ગઈ। મકાનો, વાહનો, પુલો, રસ્તાઓ અને નદી કાંઠાની અનેક વસાહતો કોઈ વસ્તુ પાણીના આ પ્રચંડ પ્રવાહ સામે ટકી શકી નહીં। બોટે કોશી નદીના પૂરે રાસુવા સહિતના અનેક વિસ્તારોને પોતાની ઝપેટમાં લીધા। પૂરના પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે કાંઠા પર ઉભેલા મકાનોને જાણે મૂળથી ઉખેડી નાખ્યા। ઘરોની દિવાલો ધરાશાયી થઈ, સામાન પાણીમાં તણાયો અને અનેક પરિવારોની આંખોની સામે તેમનું આખું જીવન પાણીમાં વહી ગયું। પરંતુ આ માત્ર મકાનોની તબાહી નથી, આ તો લોકોના આશિયાનાની તબાહી છે। કોઈનું ઘર ગયું, કોઈની રોજગારી ગઈ, કોઈ પોતાના પરિવારના સભ્યને શોધી રહ્યું છે અને કોઈ હજુ પણ પોતાના લાપતા સ્વજનની રાહ જોઈ રહ્યું છે। પત્તાની જેમ પુલ તણાયો। આ દ્રશ્યો જોઈ પૂરની તાકાતનો અંદાજ લગાવી શકાય છે કે એક તરફ બોટે કોશીનું ધસમસતું પાણી અને બીજી તરફ પૂરના પ્રચંડ પ્રવાહ સામે લાચાર બનેલો પુલ। પાણીનો વેગ વધતો જાય છે, પુલ ધ્રુજવા લાગે છે અને જોતજોતામાં આખો પુલ પૂરના પાણીમાં સમાઈ જાય છે। નેપાળના ઢાટિંગ જિલ્લામાં માલેખો ખાતે આવેલો આ પુલ લોકોના રોજિંદા ઉપયોગમાં આવતો હતો। પુલ તૂટ્યો, રસ્તો તૂટ્યો અને તેની સાથે અનેક લોકોની રોજિંદી જિંદગી પણ જાણે અટકી ગઈ। વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, અવરજવર મુશ્કેલ બની છે અને સ્થાનિક લોકો સામે હવે મોટો પડકાર ઊભો થયો છે। રસુવામાં પૂરના ધસમસતા પ્રવાહે મજબૂત પુલને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો। પાણીનો વેગ એટલો પ્રચંડ હતો કે પુલ કુદરતના રૌદ્ર સ્વરૂપ સામે ક્ષણભર પણ ટકી ન શક્યો અને જોતજોતામાં લોકોની આંખો સામે જ આખો પુલ પાણીમાં તણાઈ ગયો। આ માત્ર પુલનું ધોવાણ નહોતું, પરંતુ અનેક લોકોની રોજિંદી જિંદગી સાથે જોડાયેલી એક મહત્વની કડી તૂટી ગઈ। જે રસ્તે રોજ લોકો અને વાહનો પસાર થતા હતા ત્યાં હવે ધસમસતું પાણી છે। કુદરતના એક જ પ્રચંડ પ્રહારે રસ્તો તો છીનવી લીધો, પરંતુ સાથે લોકોની અવરજવર, રોજગાર અને રોજિંદા જીવનની ગતિ પણ થંભાવી દીધી। નેપાળમાં વિનાશક પૂર બાદ સામે આવેલા આ દ્રશ્યો હચમચાવી દે તેવા છે। ધસમસતા પૂરના પાણીમાં એક પછી એક ઘરો પોતાની પકડ ગુમાવી રહ્યા છે। કોઈનું આશિયાણું પાણીમાં સમાઈ ગયું તો કોઈનું ઘર કાટમાળ સાથે તણાઈ ગયું। જે ઘરમાં પરિવારના સપના વસતા હતા, જ્યાં બાળકોની કિલકારીઓ ગુંજતી હતી, એ જ ઘર આજે પૂરના પ્રચંડ પ્રવાહમાં આંખોની સામે વહી ગયું।
પાણીનો વેગ એટલો ભયાનક હતો કે માણસ તો શું, મજબૂત બાંધકામ પણ કુદરત સામે લાચાર બની ગયું. લોકો પોતાના ઘર વખરીને બચાવવાની કોશિશ કરતા રહ્યા, પરંતુ કુદરતના પ્રકોપ સામે તેમની દરેક કોશિશ નાની પડી ગઈ. પૂરનું પાણી આગળ વધતું ગયું અને પાછળ છોડી ગયું તૂટેલા આશિયાના, વિખેરાયેલા પરિવારો અને જિંદગી ફરી શરૂ કરવાનો મોટો પડકાર. પાણી ઉતરી જશે, પરંતુ આંખોની સામે પોતાનું ઘર તણાતું જોવાની આ પીડા કદાચ ક્યારેય નહીં ઉતરે. પૂરની તબાહીના દ્રશ્યો જોઈને તમે પણ થરથર કાંપી જશો. મોટે કોશી નદીનું પૂર જાણે મોતનો ધસમસતો પ્રવાહ બનીને ત્રાટક્યું હોય તેમ આંખોની સામે જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા અને ગાડીઓ પણ પૂરના પ્રચંડ પ્રવાહમાં રમકડાની જેમ તણાવા લાગી. જે વાહનોમાં લોકો રોજિંદી વપરાશમાં લેતા હતા એ જ વાહનો આજે પૂરના પાણીમાં લાચાર બનીને વહી ગયા. ક્યાંક ગાડીઓ કાટમાળ સાથે અથડાઈ તો ક્યાંક પાણીના વેગમાં પલટી ખાઈને તણાઈ ગઈ. કુદરતે એક જ ઝપેટે રસ્તાઓ, વાહનો અને લોકોની સામાન્ય જિંદગી બધું જ ઉથલપાથલ કરી નાખ્યું. જળ વિદ્યુત પ્રોજેક્ટ પણ ધોવાયા. નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા, મકાનો અને પુલોને જ નહીં, પરંતુ વિકાસની આખી વ્યવસ્થાને જ હચમચાવી નાખી. નદી કાંઠાના વિસ્તારોમાં ધસમસતા પૂરના પાણી જ્યાંથી પસાર થયા ત્યાં તબાહીના નિશાન છોડી ગયા. ક્યાંક ઘરો પાણીમાં ઘેરાઈ ગયા, ક્યાંક રસ્તાઓ ધોવાઈ ગયા, તો ક્યાંક મજબૂત પુલ પણ પૂરના પ્રવાહ સામે ટકી ન શક્યો. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગામડાઓમાં લોકોને વીજળી પૂરી પાડતા જળ વિદ્યુત પ્રોજેક્ટો પણ આ કુદરતી આફતની ઝપેટમાં આવ્યા છે. જે પ્રોજેક્ટો લોકોના જીવનમાં ઉજાસ લાવતા હતા, રોજગાર અને વિકાસની આશા બન્યા હતા, એ જ પ્રોજેક્ટો આજે પૂરના રૌદ્ર પ્રવાહ સામે નુકસાનગ્રસ્ત બન્યા છે. એક તરફ લોકો પોતાના ઘરો અને આશિયાના બચાવવા માટે ઝઝૂમી રહ્યા છે, તો બીજી તરફ વીજળીનું માળખું પણ ખોરવાઈ રહ્યું છે. ઘરથી લઈને રસ્તા સુધી, પુલથી લઈને વીજળીના પ્રોજેક્ટ સુધી કુદરતના એક જ પ્રચંડ પ્રહારે આખી વ્યવસ્થાને હચમચાવી નાખી છે. હવે આ દ્રશ્યો જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. નેપાળના લોકો જાણે મોત આંખોની સામે ધસમસતો આવી રહ્યું હોય તેમ બિલ્ડિંગ તરફ ઝડપથી આગળ વધતું પૂરનું પાણી જોઈને અફરાતફરી મચી જાય છે. કોઈ પોતાનો જીવ બચાવવા દોડે છે, તો કોઈ પરિવારજનોને શોધવા આમથી તેમ ભાગે છે. દરેક ચહેરા પર ડર છે, આંખોમાં જીવ બચાવવાની તડપ છે, પરંતુ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ છે કે થોડા સમયમાં માણસની તમામ કોશિશો લાચાર બની જાય છે. જે જગ્યાએ થોડી ક્ષણો પહેલા જિંદગી ધબકતી હતી ત્યાં જોત જોતામાં પાણીનો કબજો થઈ જાય છે અને લોકોની આંખો સામે બધું જ પૂરના ધસમસતા પ્રવાહમાં તણાઈ જાય છે. આ દ્રશ્યો માત્ર કુદરતના પ્રકોપની ભયાનકતા નથી બતાવતા, પરંતુ એક ક્ષણની બેબસી પણ બતાવે છે. જ્યારે બચવા માટેનો સમય હોય છે, પરંતુ બચવાનો રસ્તો જ નથી હોતો. જ્યારે કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે પાછળ માત્ર તબાહી જ નહીં, પરંતુ લોકોની આખી જિંદગી વેરવિખેર થઈ જાય છે. નેપાળમાં વિનાશક પૂરનો પ્રકોપ શાંત થયો, પરંતુ હવે સામે આવી રહ્યા છે તબાહીના એવા દ્રશ્યો જે જોઈને કાળજું કંપી ઉઠે. ચારે તરફ કાટમાળના ઢગલા, રસ્તાઓ પર જમા થયેલો કિચડ, અહીં ત્યાં વેર વિખેર પડેલી ગાડીઓ અને પૂરના પાણીમાં ધોવાઈ ગયેલા રસ્તાઓ. જાણે આખો વિસ્તાર કોઈ મોટી આફતમાંથી પસાર થયો હોય. જે રસ્તાઓ પર થોડા સમય પહેલા લોકો અને વાહનોની અવરજવર હતી, ત્યાં આજે માત્ર કિચડ, કાટમાળ અને બરબાદીના નિશાન દેખાઈ રહ્યા છે. પૂરના ધસમસતા પ્રવાહે માત્ર રસ્તા અને વાહનોને જ નહીં, પરંતુ અનેક લોકોની રોજિંદી જિંદગીને પણ ઉથલપાથલ કરી નાખી. હવે લોકો આ કાટમાળ વચ્ચે પોતાના ઘરનો સામાન શોધી રહ્યા છે, તૂટેલું જીવન ફરી ગોઠવવાની મથામણ કરી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરની સ્થિતિને જોતા નેપાળના અનેક મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. કાઠમંડુ નાગદુંગા માર્ગ, નાગદુંગા ધાંડિંગ માર્ગ, ગલચ્છી ત્રિશુલી માર્ગ, ધાંડિંગ મુગલિંગ માર્ગ, મુગલિંગ નારાયણ ઘાટ માર્ગ અને નારાયણી પુલ, આ તમામ માર્ગો પર વાહન વ્યવહારને અસર થઈ છે. રસ્તા ઉપર કાટમાળ, નદીઓમાં વધતું પાણી અને ભૂસ્ખલનના જોખમને જોતા લોકોને આ રસ્તાઓથી દૂર રહેવા સલાહ આપવામાં આવી છે. પરંતુ નેપાળની આ કુદરતી આફતમાં સૌથી મોટી ચિંતા હવે લાપતા લોકોની છે. નેપાળ ચીન સરહદ નજીક
કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા લગભગ 400 યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો હોવાની માહિતી છે. આ યાત્રાળુઓ તિબેટમાં પ્રવેશવાની તૈયારીમાં હતા અને સરહદ નજીક કેમ્પ કરી રહ્યા હતા. પૂરના કારણે માર્ગ સંપર્ક તૂટી ગયો, સંદેશા વ્યવહાર ખોરવાયો અને અનેક લોકોનો સંપર્ક થઈ શક્યો નથી. લાપતા લોકોમાં ભારતીયો, વિદેશી પ્રવાસીઓ અને નેપાળના નાગરિકોનો સમાવેશ થાય છે. બચાવ દળ હવે એક જ પ્રયાસમાં છે, દરેક લાપતા વ્યક્તિ સુધી પહોંચવાનું. નેપાળમાં હવે પૂરના ખતરાએ વધુ ગંભીર રૂપ ધારણ કર્યું છે. રસુઆમાં તબાહી મચાવનાર મોટી કોશીનું પાણી હવે નીચેના વિસ્તારો તરફ ધસી રહ્યું છે. નારાયણગઢ, ચિતવન સુધી સંકટ જોવા મળી રહ્યું છે. એક તરફ ઉપરવાસમાં તબાહી અને હવે નીચાણવાળા વિસ્તારો પર સંકટના વાદળો. નદી કાંઠાના લોકોને તાત્કાલિક સતર્ક રહેવા અને સુરક્ષિત ઊંચાણવાળા વિસ્તારોમાં ખસી જવાની અપીલ કરવામાં આવી છે. પૂરનો પ્રવાહ આગળ વધે છે તેમ લોકોમાં ભય વધી રહ્યો છે. ક્યારે પાણીનું સ્તર ખતરાની હદ વટાવી જાય તેની કોઈ ખાતરી નથી. તેથી લોકો પોતાના પરિવાર અને જરૂરી સામાન સાથે સલામત સ્થળે પહોંચી જાય, કારણ કે રસુઆમાં જે તબાહી સર્જાઈ છે તેનો ખતરો હવે નીચેના વિસ્તારો સુધી પહોંચી રહ્યો છે. નેપાળમાં વિનાશક પૂર બાદ સ્થાનિકોની આ તસવીરો સામે આવી છે. ગળા સુધીના ગંદા પાણી અને કાદવ વચ્ચે લોકો પોતાના ઘરની ઘરવખરી શોધી રહ્યા છે. કોઈ વાસણો બહાર કાઢી રહ્યું છે, કોઈ કપડાં અને જરૂરી સામાન બચાવી રહ્યું છે, તો કોઈ પોતાના ઘરમાંથી બચેલી નાની નાની વસ્તુઓ લઈને સુરક્ષિત સ્થળે પહોંચવાની મથામણ કરી રહ્યું છે. પૂરના પ્રચંડ પ્રવાહે માત્ર મકાનો જ નથી તોડ્યા, પરંતુ લોકોની વર્ષોની મહેનત પણ પોતાની સાથે તાણી લીધી છે. આંખો સામે ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ, છતાં લોકો હાર માનવા તૈયાર નથી. હવે તબાહીના કાદવમાંથી લોકો પોતાનું બચેલું જીવન શોધી રહ્યા છે. જે કંઈ હાથ લાગે છે તેને સાચવી રહ્યા છે. ચારે તરફ પાણી અને કાદવ, પગ મૂકવાની પણ જગ્યા નથી અને વચ્ચે ફસાયેલા લોકોની નજર માત્ર આકાશ તરફ, કેમ કે વિનાશક પૂર બાદ કાદવમાં ફસાયેલા લોકો માટે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. જમીન માર્ગે પહોંચવું જ્યાં અશક્ય બન્યું છે, ત્યાં આકાશમાંથી જિંદગી બચાવવાની કવાયત શરૂ થઈ છે. કાદવમાં ફસાયેલા લોકો મદદ માટે હાથ હલાવે છે. ઉપર હેલિકોપ્ટર મંડરાય છે. રેસ્ક્યુ ટીમ દોરડા અને સાધનો સાથે નીચે પહોંચે છે અને એક પછી એક લોકોને સુરક્ષિત બહાર કાઢવાની મથામણ શરૂ થાય છે. કોઈની આંખોમાં જીવ બચી જવાની આશા છે, તો કોઈ પોતાના સ્વજનો સુરક્ષિત બહાર આવે તેની રાહ જોઈ રહ્યું છે. પૂરના પ્રચંડ પ્રવાહે રસ્તા છીનવી લીધા, કાદવમાં લોકોને કેદ કરી દીધા, પરંતુ હેલિકોપ્ટર હવે આ ફસાયેલા લોકો માટે આકાશમાંથી આવેલી જીવનરેખા બની ગયું છે. મોતના ભય વચ્ચે આકાશમાંથી પહોંચેલી મદદે અનેક લોકો માટે ફરી જિંદગીની આશા જગાવી છે. નેપાળમાં પૂરની તબાહીના આંકડા પણ ચોંકાવનારા છે. 17 થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 105 જેટલા ભારતીયો લાપતા હોવાની માહિતી છે. 291 વિદેશી પ્રવાસીઓ પણ લાપતા હોવાના અહેવાલ છે અને 4000 થી વધુ લોકો દટાયા હોવાની આશંકાએ ચિંતા વધુ ઘેરી બની છે. જો કે રાહત અને બચાવ કામગીરી આગળ વધશે તેમ નુકસાન અને લાપતા લોકો અંગેનું ચિત્ર વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.